અંતિમ ઈચ્છા શું છે? તો સુલતાન ખાનને આશ્ચર્ય તો થાય કોઈ નાનો એવો યુવાન આવીને છે એ ભાલો છાતીમાં પોરવી જાય. તો સુલતાન ખાને એ મને કોને માર્યો, એને મારું મોઢું જોવું છે. તો એ અંતિમ ઈચ્છા છે એને પ્રગટ કરી. તો એને આશ્ચર્ય શું થયું કે હું સુલતાન ખાન એટલો છે હટ્ટો-કટ્ટો છું, છતાં એક યુવાન નાનો એવો યુવાન આવીને મને મારી જાય મારા માટે શરમની વાત છે. તો મહારાણા પ્રતાપને એવું થયું કે આ તો હવે મરવા પડ્યો છે ને ક્યાં એને મારે અમરસિંહને અહીંયા બોલાવું, ત્યાં સુધી મારી મૃત્યુ થઈ જશે કદાચ. તેને એક અન્ય સૈનિકને ઊભો તો એને કીધું કે આ જો આને માર્યો તને. તો સુલતાન ખાન હસવા લાગ્યો એ કે આને હું ઊભો મારી નાખું એમ છું. આ હતો જ નહીં, એની આંખમાં ચમક જ અલગ હતી. એ કોણ હતો એ મને કહો. પછી એમ કે છે હાલો બોલાવો અમરસિંહને. અમરસિંહને બોલાવ્યા. સુલતાન ખાને અમરસિંહના વખાણ કર્યા, પ્રશંસા કરી કે જેવો બાપ છે એવો જ દીકરો છે, જેટલી અગ્નિ છે મહારાણા પ્રતાપની આંખોમાં છે એવી જ અગ્નિ છે એ તારા આંખમાં છે. મહારાણા દ્વારા છે અને ગંગાજળ અપાયું અને સુલતાન ખાન ત્યાં બેભાન થઈ જાય છે, પરંતુ મૃત્યુ નથી પામતો. એનું હૃદય હજી ધબકે છે. એવું કેમ થતું છે? કેમ કે રુધિર છે એના શરીરમાંથી બહાર નહોતું નીકળતું. જો રુધિર છે એ બહાર નીકળી જાય તો એનું મૃત્યુ થાય, પણ છાતીમાં જે ઓલો ભાલો પરોવેલો હતો એ ભાલો છે એ નીકળતો નહોતો, એમાં લોહી નહોતું નીકળતું, આનું મૃત્યુ નહોતું થતું.